નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. છોટાઉદેપુર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પીએમ શ્રી તાલુકા શાળા નંબર 1 છોટાઉદેપુર ખાતે રંગોત્સવ બાળ કુંજન નામનો તૃતીય વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના નાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાની સાથે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણ રાઠવા, એપીએમસી છોટાઉદેપુરના ચેરમેન મુકેશ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા, પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રમણ રાઠવા, તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ જગદીશભાઈ સહિત પાલિકાના નગરસેવકો, તાલુકા જિલ્લા શિક્ષક સંઘના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે 1863માં સ્થાપના થયેલી એવી છોટાઉદેપુર નગરની પીએમ શ્રી તાલુકા શાળા નંબર 1 ખાતે વાર્ષિક દિન અને બાળ વિદ્યાર્થીઓનો રંગોત્સવ કાર્યક્રમમાં આજે છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય સાંસદ સાથે અમે હાજરી આપી છે અને બાળકોને વિવિધ પ્રકારની કૃતિઓ અમે નિહાળી, સાથે સાથે રમતગમતના ક્ષેત્રે સ્વિમિંગ હોય કે એવી અનેક પ્રવૃત્તિઓ તાલુકા અને જિલ્લા કક્ષાએ આ જ શાળાના વિદ્યાર્થીઓએ જે ઇનામો મેળવ્યા છે એમને એમના પ્રમાણપત્રો એનાયત કરવાનો કાર્યક્રમ પણ હતો. ખૂબ સુંદર આયોજન અહીંના આયોજક મિત્રોએ જે વિદ્યાર્થીઓમાં પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે કર્યો છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.